હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો. અત્યારે મિત્રો 8 વાગ્યા અને 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. બાકી ઉઠ્યા હતા તો વહેલા 6 વાગે. ડીગીન 2 જણો ગાડી લઈ દૂધ ભરાઈ આવ્યો, આવીને પછી હું રનિંગ કરી આવ્યો, કસરત કરી આવ્યો અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી મિત્રો હવે થયો છું. બાકી ચા નાસ્તો રેડી થાય છે, તો ચા નાસ્તો કરવાનો છે અને નવી ચેનલના શૂટિંગની અપડેટ મળી ગઈ છે મિત્રો. આજે થોડું મોમાની કોમ છે અને રાજુ કાકાની કોમ છે, તો જેના હિસાબે આપણે રજા રાખવાની છે. તો વાંધો નહીં, આપણે આજે ઘેર જ છીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો. ખબર કે આમાં મોહનથા ખાવા જવાનું, લાડવા ખાવા. તમારા આબુ ટાટા લેતા મસ્ત નહીં ધોઈને નવો કપડો પહેરી દે હો પછી. તો મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે, દર્શન કરી લેજો. આ બાજુ મિત્રો મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલી અથવા આ બાજુ મસ્ત રોટલીઓ થઈ જાય એટલે મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને નવરા હતા, ફ્રી હતા. તો આપણા ઘરના એરંડા જો પહેલાં તમે બતાવ્યા હતા સેવા હતા અને આવું કેટલા મસ્ત દેખાય, માળો ગજબ થઈ જાય છે. તો આપણે કાકાનો છોકરો છે એ ભાઈ આવ્યું છે હોય કાં લાજભાઈ ખાતરની થેલી મંગાવી હતી, તો ભાઈ આવીને આલી જાય. પોણી વાળા છે આ રહ્યા બોરનું જ, તો ડીગી રોઈને હંગાત થઈ જાય છે. તો લઈને આવ્યા છીએ મિત્રો. હવે જઈએ ઘેર. શૂટિંગનું રાજુ કાકો કદાચ આપવાનું કહેતા હતા, જો આવું તો બરાબર, નકા પછી નીકળી જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો આજે રજા છે એટલે એ ખેતરમાં તો જઈને આવ્યા. મોર્નિંગમાં જેટલો ખેતર ફરાય એટલો બધો ફરી કાઢવાનો છે. જોઈ લો ડુંગળી, બાકી ઝાડ આપણી કમ્પ્લીટ ઉગી જઈ છે. હવે આ દેખાય તો જોઈ લો, આખા ખેતરમાં મસ્ત ઉગી જાય હતા. લગભગ આના 800,000 પૂરા નીકળશે ને તો આપણે આખું વર કાઢી આવીએ બેસન ખાવા માટે. એટલે સૂકો ચારો તો આપણે સ્ટોક થઈ જાય, દોણાય થશે તો એ વેચીનો ખર્ચો નીકળી જાય. પોરે આપણે 11 કોથળા જેવી 12 કોથળા ઝાડ થઈ હતી ને તો 11 કોથળા વેચી માર્યા હતા અને એક કોથળો સ્પેશિયલ ચકલાં ખાવા માટે ઘેર રાખ્યો. તો દરરોજ સવારે ઉઠી એમાં બોન એમાં ભાઈ બે નાખતો એક આખો કોથળો આપણે વર્ષમાં ચકલાં ખાવા માટે સ્પેશિયલ ઝાડ રાખી દીધો. પૂરી એ કરી દીધી. ઊણે એવું થશે, સારી થશે ઝાડ તો આપણે નાખીશું ચોક્કસથી. બાકી હવે જઈએ ઘાસ. જો ઘાસે ઘેર જઈએ અને ઘાસે વધવા માંડ્યું છે. તો મિત્રો 10 વાગી જશે, ઘેરના ઘેર છીએ. જલ્દી સરસ બહેરી હતી પણ હું નીકળે એટલે તરત જ ઊભી થઈ ગઈ. બાકી તો ચા નાસ્તો મિત્રો રેડી થઈ ગયો છે. તો આપણે જવાનું છે ખેતરમાં મા ભાઈનો, મા બહેનનો ચા નાસ્તો લઈ ડીગી પાસે અંગાત થઈ જાય અને ઘેર મોકલી દે. ડીગે હા છોકરાએ મસ્ત નહીં કાઢ્યું નાવાનું હજી. તો મિત્રો ચાવા બની ગઈ છે અને નાસ્તો ડબ્બામાં ભરાઈ ગયો છે. ખેતરમાં જતા આવીએ, સરસ ચા નાસ્તો લઈએ, ખેતરમાં જઈને મળીએ. 10:30 વાગી જશે મિત્રો, આવી જઈએ ચા નાસ્તો લઈ. ડીગી તો આવીને કારણ કંઈ નાવાનું તો એટલા માટે નાહી અને જશી મારા કોમમાં લગ્ન છે તો મોહનથાળ ખાવા માટે એટલે ના આવી. બાકી તો ચા નાસ્તો હાલી દીધો છે ના, દરરોજ કરતી વહેલા આવ્યા છીએ તો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ ગયા. તો ના તો રજા ભૂખ તો કાકો આવ્યા રિક્ષામાં ઈંડા ભરે ખરાબ નાખવા હોય રોડવાળામાં. તો મિત્રો જઈએ ગયા. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 20 મિનિટ થઈ જાય.
ચા નાસ્તો પહોંચાડી અને હવે ઘેર આવ્યા છીએ. મિત્રો જવાનું તો બમ્બો મોહનથાળ ખાવા, પણ આપણે પડી જઈશું લેટ. ઘેર હજી બધા નાવા ધોવાનું બધું બાકી છે. મારા બંને હજી ખેતરમાંથી ઘેર આવ્યા. તો મિત્રો આપણે ઘેર કાચું પાકું જે બન્યું હોય એ સારું ખાઈ લઈએ, ખાઈને આપણા કામ ધંધા નીકળી જઈએ. તો મારા માટે બટાકાનું છે મિત્રો, બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે, રોટલીઓ છે અને જો છાશ રેડી થાય છે. તો મસ્ત જમી લઈએ મિત્રો. અને આ બધો કરો ને પછી મોડામાં બંને આવશે એટલે બધો પેપર થઈ એમાં માસીના છોકરાને લગન છે. તો ત્યાં જઈશું જમવા માટે. મોહનથાળ ખાવા જવાનું હોય તો મિત્રો સરસ જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરી છોકરા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે 1 વાગ્યો અને 10 મિનિટ થઈ છે. શૂટિંગમાં આવી જાય છીએ. મોંમાં જોઈએ કપડો નહીં પહેરે, આપણે નહીં પહેરે. આજ આપણી ગાડી લઈને આવી છે મિત્રો. જીવનલાલનું ઘર આ ખેમાનું અને પેલું શોમા કાકાનું. તો હજી હવે શરૂઆત કરવાની છે, કરી નહીં મિત્રો. મસ્ત બન્યા સારો એકાદો કટ બતાવીશું. કપડો વપડો ચેન્જ કરી લઈએ અને પછી કેવો વિડીયો બનાવવાનો થાય એના ઉપર ચર્ચા વિચારણા કરીએ. તો મિત્રો ટ્રેક્ટરની જરૂર થાય એટલે ચાલુમાં ટ્રેક્ટર લઈને તમે તો આબરૂ કાઢવા બેઠા છો. આબરૂ કાઢવા શું કરું કે મારે આવવું પડશે કર. અમુક કશો વાંધો નહીં, ચિંતા કરે. જમીન તો એના બાપા કઈ લાવવી પડશે. હું ઈકણ આવ્યો તમે તો પણ ભલા મામાનો ભણ્યો હોય એ ગમાઈનું બોલાવ ને એટલે બધા બકરી થઈ જાય. તું સમજુ છું? અરે હું આવું છું કાલે. તું છે ને તો હું ઉચેલી નાખું ઈકણ ગમાઈને. તમે જો માણસ હોય ને તો એમ બોલી ના હકે તું કે વેચી મારી દીધા. તમે વેચી મારી દે એટલે તારી તાકાત આવો તો હું કણાઈને આવું. જમીન તો બી એટલે વેચી મારવાની. સારું હે ને તને તારે વેચી મારી હોય તો વધુ નહીં, પણ આ લોતો કાઢી આલું છું. 20-25 લાખ રૂપિયા આવી આવે ને પૈસાની મારે શું જરૂર છે? મારે જો 1 રૂપિયો જોતો નહીં. મારે તો પૈસા શું કવાશે? હું તો કોઈ ભીખ નહીં માગતો. મારે તો ઘણું બધું છે અને મારે તારો રૂપિયો લેવાતો છે. તારી જમીનનો લોતો હું કાઢી આલું છું. ગમે જેવી મેટર છે ને તો પટી જા. હું આઈનું ફોડું એટલે અરે ગમે જેટલા હોકે આવતા અરે તરવાનો ધોકા લઈને આવશે ને તો તારા તું બીવાય ને હું ઈકણ આવું છું. કશો વાંધો નહીં. માણસોની જરૂર પડે ને મારા ગામમાં માણસો સેવા તને ખબર છે ને. એટલે હું એક આ ખોટો કરું ને શેરી 25 આવે ઓવા બીવાઈ હું આવું છું. આવું છું નેકર્યું છું. તો મિત્રો 4 વાગવામાં 10 મિનિટ બાકી છે અને આવી જઈએ છીએ શૂટિંગ ખતમ કરી અને ઘેર. બાકી તો મિત્રો ઘેર આવેલા ડીગું ને બધો રમવા નીકળી ગયો હતો, પણ હવે આવ્યા છીએ ઘેર. મિત્રો સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે. ભૂખ લાગીએ તો નાસ્તો કરી લેતા. બાકી તો ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને કદાચ હેતમ જવાનું થશે તો પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જઈએ છીએ ખેતરમાં સાલ લેવા માટે. તો સાલની પોટલીઓ થઈ ગઈ છે અને ગામમાં ડીજે સંભળાય. લગન ચાલુ થઈ ગયા. વરઘોડું છે મિત્રો. મારે શું કા જવું? મારે નહીં જવું. તો મિત્રો પોટલી ઉપડાવી દઈએ અને નીકળીએ ઘેર. કના હંગાજ બાલી કશો વાંધો નહીં. તો મિત્રો છોકરો જાય છે ભલે જતો આપણો મેળા છે કાલ જોનમાં જઈશું. સાચી વાત હોઉં. અત્યારે વાગી જશે 6:30 અને અમારે વરઘોડું અમે ઘેર આવીશું બધું ફળી જો. બાકી તો મિત્રો ભેંસો દોવાઈ જાય છે. દૂધની બેણી ઓકે રેડી થઈ જાય છે. તો પહેલાં દૂધ ભરાઈ જઈએ
ચકુડીએ વરઘોડું જોવા નાખી હતી તે મારે હું મોડું છું, હું તો ભરાઈ આવો એકલો પછી જજો હું લઈને આવી નથી આવતી આ તો જઈને હેડીને ભરાઈ આવજો પછી. નિકિતા કાકુ જતો રહ્યો ને વેટ કરી તો મિત્રો દૂધ ભરાઈ જઈએ અને આવીને પછી મળીએ. એ ડીકી ખબર પહેલાં મારી વાત ખબર ઘોડી હતી શેવું નાચતી હતી શેવું નાચતી તારી. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. આજ લેટ પડે છે જમવામાં, તો ખાવાની વાટ જોઈને બેસી રહ્યા છે, બધા તૈયારીઓ કરીએ છીએ એમ. બાકી તો ખાધું શું ખાધું तूने खाया नहीं खाना? आहा अरे मूछो बना मूछ आप वो छोकरा मूछो बनाई भाई. બાકી તો નોકરી વાળો ને આવતો ના આવે 9 વાગ્યા કોને નોકરી તમારે કહેવાના 9 કે ઓરિજિનલમાં 8 વાગે આવે 9 વાગે લે. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર બનાવ્યું છે બાજરીના રોટલા છે, ઘઉંની રોટલીઓ છે મિત્રો, દૂધ, ખીચડી, ફુલાવર અને બધું શાક છે. આહા મસ્ત મસ્ત. તો મિત્રો પરિવાર મળી અને બધા ભેગો થઈ સરસ જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો 9 વાગી ગયા છે, સરસ જમી લીધું છે, જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. શેટર પહેરી દીધું છે, થોડી ઠંડી વાય છે. તો ઇન્ડિયન યુએસએની મેચ ચાલુ છે, તો મિત્રો મેચ જોઈએ છીએ. ઇન્ડિયા આજે ક્રુશલ કન્ડિશનમાં છે, તો ભલી વાર લાયા નહીં બેટિંગ કરવામાં, પણ વિકેટો લઈ લઈને જીતી જાય તો સારું આશા એવી રાખીએ છીએ. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.